જોઉં છું તારી એ ડોશી હતી ને તારી દાદી એના દોમ દીધેલા છે તારા ડાગ અડાડે હું મેલડી આવું કહું છું ઓફિસ કોઈ દાડ આવું ના માં તારો દાદો નરકમાં ફરસ જો તાર જોવું હોય તો પિક્ચર બતાવો બી યાર રિમોટ ચાલુ કરી આમાં એવી રીતના જ હતું. શું હતું આ એ દાદો નરકમાં જે હોય હતો. એવા જ હતા એ? હા જો એમની જાતે કલ્પના કરે આમાં છે. એવું જ હતું. દાદા એવા જ જેવા હતા એવા જ હતા, નરકમાં જાય એવા જ હતા. જમીન બીજાને આલીને રખડાયો બીજાને. વાહ. નહીં, એટલે હું મારી મમ્મીની સમજતો હતો પણ તારી અમારી દાદી ની ખબર જ નથી ના મારી દાદીની ખબર નથી. પણ એના માટે મારા જેવી એક્સપર્ટ માતા જોઈએ સાચી વાત એમાં. તો દાદી ની મમ્મી ની પાકું કરી હાલે આમાં ના ના માં સાચી વાત મેં તો દાદાની જ વાત કરી ને આમાં દાદાની જ વાત કરી ને. દાદાની વાત કરી માં. પણ મારો પહેલો શબ્દ હતો કે દાદા કોકની બહી લાયા લાયા. પણ તારો દાદો એટલે બીજી બહી રાખતો બહાર આવું કહું માફી માંગવી. તમારે માફી માંગવી છે આમાં. મોઢામાં જૂતું નાખીને કદાચ દાદા વતી માફી માંગી કે હે માતા આમાં. તારી દીકરીને મારો બાપ લઈ ગયો તો પૈણીને આમાં. હાથ ફેરા વચન લઈને લઈ ગયો તો આમાં. સુખ દુઃખમાં ભાગ રાખવાનું વચન લઈને લઈ આવ્યો તો મારો દાદો આમાં. પણ મારો દાદો એ કર્તવ્ય નિભાઈ ના આપ્યો ઓકે. અને તારી દીકરી તારી કુવાસીને મારીને કાઢી આમાં. એના ન્યાહાકા પડ્યા એના કારણે તું અમને નડવા આવીશું માં આટલા વર્ષે તને તારી જોડે માફી માંગીએ છીએ આમાં. કદાચ એ માફી માંગી લે ને તારી માકાડી જો રાતો રાત સપને ના આવે તો હું મેલડી નહીં આવા દેવ આડા થાય મામા તમારી માતાઓ ચમ આડા થાય તમારા આમાં. ગુનાના કારણે સાચું માં. હા મને એમ તો કાળકા ને દશામાં ને બે ને લઈને આયા હતા માતાજી સપનામાં સપનામાં. કાળકા માતા દશા માતા કાળકા માતા ને દશા માતા. સિવાય બીજું એના સિવાય સપના તો મને ઘણા આયા છે પણ કોઈ યાદ નહીં રહે. યાદ નહીં રહે. શું પ્રશ્ન હતો તે તમારો? અમારે કુળદેવી મારે જોવાનું છે. કોણ છે અમારી કુળદેવી? બોલે રામ કુળદેવી જોડવી તમારા આમાં કોઈ વાંધો નહીં કુળદેવી તારી મહાકાળી માતા જ છે મામા મારી મહાકાળી રામ. કુળદેવી એવું કહે છે કે હું કુળદેવી પૂછું જ છું ઘેર તો કહી દે દીકરાને શંકા ના કરીશ હું તારી કુળની માતા છું. બોલતા બોલતા જો આઈ હાજરી આપી ભલે રામ માં. અને કુળદેવીને તો ખૂબ ભક્તિ કરો છો. ખૂબ કરું માં. હૃદયથી માનો છો. આખો હૃદયથી દાડો માનો. કાળકા 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 24 વાત સાચી. કલાક તારું મોઢું ઉકાતું નહીં એના નામ હે સાચી વાત માં. આ શું ખોટું હાસુ માં. તો કદાચ આજ મહાકાળી માતા એવું કે જો કદાચ વસ્તી તારી જોડે આવી હોય તો વસ્તીને કહેજે કે પેલા બધું ખાતા હમણાંથી ઓછું કર્યું બધું હા માં. હમણાંથી ઓછું કર્યું તો અંદર કોને ચોક બહાર ખવાઈ જાય છે આવું મેલડી કહું છું સાચી વાત માં. જેવું હા માં. હા માં. મારા સાનિધ્યમાં આયા પછી આ બધું બંધ કર્યું હા કર્યું માં. પણ બાર હોટલમાં ઘેર બંધ કર્યું પણ હોટલમાં ચોક ખવાય છે આવું તારી કાળકા કે છે હું નહીં હા માં. હાચું ખોટું હાસુ માં. હાચું હોય તો હા પાડજે હા માં હાચું. ખોટું હોય તો ના કહેજે. હા હાચું માં. અહીંયા એમ. અને તમે એવું વિચારતા હોય કે મારી અમે તો નોનવેજ નહીં ખાતા ઈંડા ખાઈએ છીએ ઈંડા તો વેજીટેરિયન આવે છે આ કઈ ગાવા હોય તર્ક વિતર્ક વાળા નોનવેજ નહીં ખાતા અમે તો ઈંડા વેજીટેરિયન તો ચોથી વેજીટેરિયન આવે વેજીટેરિયન આવે એટલે આવું કરીને બોનું કાઢીને નહીં ખાવું હા શું માં. કીધું હા માં. તારી માકાડી કે છે હું નહીં હા માં. કહી દો કે વસ્તીને સદબુદ્ધિ આવી છે તો સુધરી છે પણ પાકો સંકલ્પ કરી દે ને આમાં. તો હું મહાકાળી તો કદાચ રાજ કરાવું પતાઈ રાજા રાજ આલ્યું તો આ મારી વસ્તીને થોડું ઘણું રાજ ના બતાવું આમાં. તમારા પરિવાર પૂરતું તો બતાવો કે નહીં હા માં. હા માં. પણ મહાકાળી એવું કે છે કે હમણાં ગઈડિયા કોકની બહી લઈને આયેલા છે માં. હા માં. કોણ લઈને આવ્યું તું? નજીક રાખ. અમારા દાદી ને બીજે હતા ને તો એ અમારે બીજે ગયા હતા. વાત સાચી માં. મારા દાદી હતા ને અમારા દાદી એ બીજે કે મારા પપ્પાને લઈને ગયા હતા. એમ હા 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 માં. દીકરો તમારી દાદી હતી અને દીકરાને લઈને બીજે પૈણી ચોક હા એમ હા માં. એટલે કોઈ ભાઈ ઘરમાંથી એના દીકરાને લઈ અને કંટારીને જતી રહે એના મરી જાય બધી વાત છોડ આ મરી ગયેલા હજુ એ જ નડે તમને હા, હજુ બા. તમારું તો તમારા છોકરા પર આવશે હા માં. એ બહીને કાઢી એ બહી જતી રહી તો કઈક ગુનો તો કર્યો છે તમારા ડોહાએ હા માં. એમને એમ તો નહીં કાઢી હોય ના એમને એમ નહીં. ઝઘડો થયો કે મારઝૂડ થઈ કે મારી કે એને શું કર્યું કે દોમ દીધા હું તો જોઉં તો હુંથી જોઉં છું તારી એ ડોશી હતી ને તારી દાદી હા, માં. એને દોમ દીધેલા છે હા, તારા ડાગ અડાડે હું મેલડી આવું કહું છું ઓફિસ કોઈ દાડ આવું ના માં. એ ડોશીનો જીવ બળ્યો હા માં. આ હું નહીં હા, માં. કોણ બોલે છે
તારી મહાકાળી મહાકાળીમાં હા માં એ ઘરમાંથી કોઈનો નેહાકો પડ્યો લઈને જઈ એ ડોશી કોઈ દીકરાને તમારા જ દીકરાને તમારા જ વારસદારને કોકના જોડે લઈને જતી રહી હા માં લઈને જતી રહી ભલે આનો ગુનો છે પણ તારા દાદાએ કઈક એવું કર્યું હશે એને મારવાની કોશિશ કરી હશે એને મારી નાખવાની કોશિશ કરી હશે કે એને હરગાઈ નાખવાની કોશિશ કરી હશે કે એને દોમ દીધા હશે કે એને ધમકી આલી હશે તારે જ જઈને ભાઈ હા માં એ બઈ છે એ દાદી છે એના પિયરની મેલડી ખોરી નાખો તો તમારું ભલું થઈ જાય હું મેલડી માતા આવું કહું છું હા માં જેવું અને તમે ચોક જોડાવા જ્યાં ને તો બતાવ્યું હા માં પિયરનું દુઃખ બતાવ્યું કે કોકની મોહારની માતા આવીશ હા માં બતાવ્યું કે નહીં બતાવ્યું મોહારની મેલડી જ કીધી આવું કહું હા માં અને શું કીધું મોહારની મેલડીમાં કીધી અને તમે મને કીધું તું શું કીધું તું કે મસાણી મેલડીનું દુઃખ છે બોલ ચારે કીધું તું સપનામાં કીધું તું માં તો ગોડા સપનામાં આ વાત કરી સપનામાં મને એમ કીધું તું કે તારે મસાણી મેલડીનું દુઃખ છે અને મેં પ્રવચનમાં વાપર્યું હતું કે પંખો પડવાનો જેનર હોય ને એને મસાણી મેલડીનું જ દુઃખ હોય એટલે ડર છે પંખો પડવાનો ઓવે માં અરે જો જો ઉપર પંખો હલે ને એટલે એમ કે હમણાં પડે કમ્પ્લેટ તો ઊંઘાય નહીં ને આગું ના. ઊંઘવું પડે હા, આગું ઊંઘવું આરો પડે. કે આ લઠ્ઠો માથામાં પડ્યો તો ઓવે માં સાચી વાત 100% સાચી વાત છે હા માં પણ જો તને સપનામાં આ વાત કીધી હોય હા, અને અત્યારે રૂબરૂ કહું છું ને પેલા જેવો જોવડાયું તો તોય તને કોઈ ભુવા એવું કીધું કે મોહારની કોઈ મેલડી માતા હા હા માં તો એ વાતે સાચી છે અને આ મેં અત્યારે વાત કીધી એ સાચી છે હા માં એનું પિયર ચોતું એ ખોરી નાખ એનું ઘર ચોતું એ ખોરી નાખ જો આટલી મહેનત કરી લે ને તો બીજા મારા આશીર્વાદ પડી રહે તારી મહેનત ને મારા આશીર્વાદ ભલે માં રામ રામ શું કીધું દાદાનું કરેલું જો તમારે ના ભોગવવું હોય હા માં તો દાદાનું કરેલું કર્મ તમે સુધારો તમે પસ્તાવો કરો હા, તો બા. તારો દાદો તો બેઠો જ નહીં ના. તારો દાદો નર્કમાં જ ફરસ જો તાર બા. જોવું હોય તો પિક્ચર બતાવો બી રિમોટ ચાલુ કરી આમાં એવી રીતના જ હતું શું હતું આ એ દાદો નર્કમાં જે હોય હતો એવા જ હતા એ? હા જો એમની જાતે કલ્પના કરે આમાં છે, એવું જ હતું. દાદા એવા જ જેવા હતા એવા જ હતા નરકમાં જાય એવા જ હતા જમીન બીજાને આલીને રખડાયો બીજાને વાહ. તો હું જોઈ જઈ નરકમાં મામા આ ટીવી નહીં નકર બતાવ કાર્યો જો તાર દાદો કેવા ધોકા ખાય છે નરકમાં ના સાચી વાત માં પણ એ તો દુખી થાય છે ભલે દુખી થતો પણ એના ગુનાના કારણે આજે તમે વસ્તી ભોગવો છો હા માં આ જો નાની નાની દીકરીઓને દુઃખ નાખ્યા આ આમાં. ભાઈઓને દુઃખ નાખ્યા આમાં. દારૂના રવાડે ચડ્યા આમાં. અને કઈક કઈક તમે ગોગા મહારાજ નો દીવો કરો ને એક બાજુ દારૂ પીવડાવીને રબડ સેટ પાડો આમાં. હરકું માન માસી હરકું જ છે હા માં બધાના કોઈના ઘરમાં મગજ કોમ નહીં કરતા નથી કરતા માં કરે છે ના માં શું કહું ગોડા કે પટેલ અને નાક મારવામાં બાકી નહીં રાખ્યું એ તો હું થી કહું છું આર્યા પૂછ આ શું ખોટું હા માં મારે આ માઈક કોને નથી. મારે તો મારે તમે જ માર્યો કે નહીં બોલ વાંગરી કરીને કહું છું કે નાક મારે હોય બાકી રાખ્યું આમ ચો શાંત બેઠો છે પણ કોકને છરી માર દેવો છે સાચી વાત માં અને બૈરાન તો ચાલતું જ નહીં એમની ભાઈઓ ચાલે છે ના માં છોકરો ચાલે બહેનો હા. ચાલો કાચું ખોટું શરમાતો નહીં સાચી વાત જો ડોક્ટર જોડે જ્યાં હોય ને તો જે પેટમાં દુખતું હોય ને માથું દુખતું હોય કહેવું પડે તો એનો અસર દવા થાય હા શું ને સાચી વાત માં તો આ બધું કારણ છે ને એ ગોગા મહારાજ નો દીવો ચાલુ કરી દો હા, માં. અને ખાસ જે તારી દાદી કીધી ને હા માં એ દાદી નું પિયર ખોરી નાખ હા માં એનું દાદી નું જો ઘર હતું ને હા, માં. ત્યાંથી તારા દાદા પૈણી લાયા હતા ને એ ઘર ખોરી નાખ હા માં અને એ ઘર મળી જાય ને હા માં પછી એની મેલડી મશાણી મેલડી ને હા માં એના જે ઘરની માતા હોય ને હા માં એને કદાચ દંડ પોણી કરીને ન્યાય આપવાનું જા આમાં કોહવાટાની માતા કહેતા હતા પિયરની પણ હું મારી મમ્મીની હિંમત હતો આવા રેરેન્ટ ટ્યુબલાઇટ થઈ બોલ હા આમાં સાચી વાત છે. શું કહેતા હતા આ ભુવા કહેતા હતા પેલા હું જે ભુવા કરતો હવે નહીં કરતો કે તારે મમ્મીને કોહવાટાની મેરડી આવી છે પિયરની એટલે હું મારી મમ્મીની હિંમત હતો પણ તારી અમારી દાદી ની ખબર જ નથી ના મારી દાદીની ખબર નથી પણ એના માટે મારા જેવી એક્સપર્ટ માતા જોઈએ સાચી વાત એમાં સાચું તો દાદી ની મમ્મી ની પાકું કરી હાલે આમાં ના ના માં સાચી મેં વાત તો દાદાની જ વાત કરી ને હામાં દાદાની જ વાત કરી ને. દાદાની વાત કરી માં પણ મારો પહેલો શબ્દ હતો કે દાદા કોકની બહી લાયા લાયા પણ તારો દાદો એટલે બીજી બહી રાખતો બહાર આવું કહું છું હામાં આ શું રાખતો માં બોલ કોકના લગ્ન થઈ જાય એટલે હક કોનો એના ઘરવાળાનો હવે એ કદાચ જે હોય પેલાનું પ્રેમ પ્રકરણ જે હોય
અને લાયા તો ગુનો કુકનો નિહાકો ના લાગે કે નહીં? આમાં આચુક લાગે કે નહીં? લાગે માં એટલે જો કદાચ દીકરા દીકરીઓ, હું તો શરમ વગર બોલું, જે લાગે જમાના પ્રમાણે, સાચી વાત માં તમારો પતિ તમને ખૂબ માનતો હોય, બધું તમારા કર્તવ્ય નિભાવતો હોય, તો પતિ જોડે દગો ના કરતા કોઈ દીકરીઓ, ખાસ કહું. સાચી વાત. અને સાચી વાત. પત્ની જોડે પતિ દગો ના કરતા. સાચી વાત માં દુઃખ નગન આગળ ભોગવવું પડે. આ દાદાએ કર્યું, મસ્તી ભોગવે છે. હવે ખાસ મેં કીધું એ કરજે. ત્યાં જા અને મેલડી માતાની અને એની વતી માફી માંગ અને કે તમારી માતા માર ઘેર આવી છે. બોલો વ્યવહાર. આમાં વ્યવહાર પૈસાનો કે જ નહીં કરવાનો. આમાં એમ કે તમારો મઢ બતાવો ભાઈ, ચો છે? આમાં તેમ કે આ રહ્યો અમારો મઢ. આમાં તો લાવો ભાઈ, મારા દાદા વતી માફી અમારે માંગવી. માફી માંગવી છે. આમાં. મોઢામાં જૂતું નાખીને કદાચ દાદા વતી માફી માંગી કે હે માતા, આમાં. તારી દીકરીને મારો બાપ લઈ ગયો તો પૈણીને, આમાં હાથ ફેરા વચન લઈને લઈ ગયો તો, આમાં. સુખ દુઃખમાં ભાગ રાખવાનું વચન લઈને લઈ આવ્યો તો મારો દાદો. આમાં. પણ મારો દાદો એ કર્તવ્ય નિભાઈ નાખ્યો ઓકે. અને તારી દીકરી તારી કુવાસીને મારીને કાઢી, આમાં. એના નેહાકા પડ્યા. એના કારણે તું અમને નડવા આવીશું. માં આટલા વર્ષે તને તારી જોડે માફી માંગીએ છીએ. આમાં. કદાચ એ માફી માંગી લે ને, તારી મહાકાળી જો રાતો રાત સપને ના આવે તો હું મેલડી નહીં. આવા દેવ આડા થાય, મામા તમારી માતાઓ ચમ આડા થાય તમારા આમાં. ગુનાના કારણે. સાચું માં. મેં કીધું આનો ન્યાય કરી દે પેલા મેલડીને. સારું માં એ દીકરીના ન્યાકા બદલામાં મેલડી માતાને જઈ માફી માંગો. આમાં અને એ ચોસી તો ભગવાનના ઘેર જ જતી રહે, હું જોઉં છું. પણ એના પિયરમાં જજે અને જે દંડ પોણી કે ને આમાં એ કરજે. પણ પૈસા કે આમાં. લાખ રૂપિયા આલો ને 2 લાખ આલો આમાં તો પૈસાનો વ્યવહાર કરતો. નહીં હા, હજુ 5000 માં મોની જતા હોય કે 5000 મેલ દો, આમાં તો તને પોહાતું હોય તો 5000 માં આમાં. મેલી આમાં. અને એનો માતાનો દંડ પોણી કરીને આમાં એથી છૂટો થઈ જજે. આમાં પણ લાખ રૂપિયા કે હા. તો લાખ રૂપિયા હાલતો નહીં જેમ કે આ તો કોકને હાલવા જાવ ને વ્યવહાર, આમાં. એટલે મોઢું આટલું ફાડે. સાચું માં. ગરજના માર્યો આવ્યો છે કે લાખના 2 લાખ હાલ છે, પણ એમાં જો કુખાર મેરડી હોય ને તો આમાં. ભૂવો એમ કે લાખ રૂપિયા, તો લાખ રૂપિયા ઘાટો એને લાવું તાત્કાલિક. સાચું માં. આ તો તારો ભાવ હતો ને, આમાં એટલે ખોડો કોણ? ખોડો ઘોડો ઘોડાભાઈ તારા મામાન ઘેર. માં મને ખબર નહીં હશે છ કોઈ ખોડાભાઈ કોણ થાય? માઇક આપો એમને. કોણ થાય? જલ્દી બોલ, લગન જીવ પિક્ચર. ભાઈના પિયરમાં હે ઘોડો. હા. કોના પિયરમાં? મારા મમ્મીના પિયરમાં હે ઘોડો. બોલ. હવે આ બધી વાતો ઝઘડા થયેલા છે તમાર, ખેંચા ખેંચ, નતા જતા નતા બોલાવતા અને પછી પાછા જવાન ચાલુ કર્યું. કસમ સોગન લીધી હતી કે હવે ઘેર નહીં જવું. આ શું ખોટું? હાચુમાં. સોગન ખાધી હતી કે નહીં કે મારી કાળકાની સોગન જો પગ મેલું તો હાચી. બોલ. હાચીમાં. હા, તો પણ ચમ જઈ? ઈ માં જતી રહી, શું કરું માં? અમે તો કોઈ નતું જે, પણ મારી માં ને પપ્પા જતા રહે, હવે શું તો કરું? કાળકાન સોગન ચો જઈતો? તમે તો કાળકાન થઈ ગયા. હા, પણ હું કરજે માં, શું કરે કો? ગુસ્સામાં તમે બોલો હા માં. કે આના ઘેર નહીં જવું, મારી મહાકાળીની સોગન, મારી મેલડીની સોગન. અને ગમે તેવી મજબૂરી આવી જાય ને જાવ ને એટલે મહાકાળી રૂઠા તમને. સાચું માં. આ રૂઠી લો. કોણ બતાવશે? આ ભુવા બતાવશે આવું? ના માં કોઈ બતાવતું નહીં માં પછી તમે તમારા કોઈ દીકરો હોય, તમને ખૂબ વાલો હોય અને દીકરાને થોડી ઘણી સમજણ હોય અને કોઈ વાતે તમે જુઠ્ઠા હોય અને કોઈ એવું કે ખા તારા દીકરાના હમ, તો તમે દીકરાના માથે હાથ મૂકીને હમ ખાવ કે મારા દીકરાની સોગન, અને એ વાત ખોટી હોય, દીકરો જોણતો હોય, દીકરાને દુઃખ કેવું લાગે લાગે કે માં. મારી મમ્મીએ મારી ખોટી સોગન ખાધી. શું મારી મમ્મી મન વાલ નહીં કરતી? શું મારી મમ્મી મન પ્રેમ નહીં કરતી? તો ગોડા કુળનો દીવો છે, એની ખોટી સોગન ખાવ એને દુઃખ જેટલું લાગે કે મારા દીકરાને મારા પ્રત્યે કઈ લાગણી પ્રેમ નહીં. શું કરું મહાકાળી? પછી યાત્રા જ રહે ને. આમાં ગોડા ભક્તો તો એ ગમે કે કોક તલવાર મેલે ને તલવાર, અને એવું કે ને ખા મેલડીની સોગન, નકર તલવાર મારી દઈશ. તો કદાચ મેલડીની સોગન ના ખાય, તલવાર ખાઈ લે, એના નામ કહેવાય ભક્ત. તમે બોલી જ્યા, પણ બોલી જ્યા માતાએ ઝીલી લીધું ગુસ્સાના આવેશમાં. મહાકાળીની સોગન. આ શું ખોટું? હા શું વાત માં એ મહાકાળી નાખજો, દંડપોણી નિવેદ કરજો, હા. નારિયેળ વધેરજો અને કહેજો કે માં અમે તો ગોડા હતા, માં બોલતા બોલી જ્યા.
તારી સોગન ના ખાવાય જગતમાં માં એવી સદબુદ્ધિ મળી બારીજા ધોમ જઈ અને માં નારિયેળ વધેરી નિવેદ કરી માફી માંગીએ છે માં ગુસ્સામાં હવે કોઈ દર સોગન નહીં લઈએ અને સોગન ખાઈશું